આગળ શરૂઆત કરીએ. બરાબર, કાલ ફંક્શનની વાત કરતા હતા ને, એમાં નવા બીજા આગળ ફંક્શન લખાવાના છે. તો એ નવા ફંક્શન લખાવવા માટે હું તમને જેમ લખાવું છું અને સમજાવું એમ તમારે સમજો. કાલે આપણે ટાઈમ ફંક્શનની વાત કરી હતી. સ્પેસિફાઈંગ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ. બરાબર. અને બીજી વાત હતી અલ્ટરનેટિવ ચોઇસ. આટલી વાત કરી હતી ને. કમ્પેરિઝન ફંક્શન બાકી હતું. કમ્પેરિઝન ડિગ્રી. બરાબર. જો હવે ફંક્શન જે નંબર આવતો હોય તમારે ટાંકવાનો. તો કમ્પેરિઝનની અંદર as so as than અને the est આટલા શબ્દો આવે. કમ્પેરિઝન એટલે ફંક્શન કદાચ એવું લખેલું આવે કે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન, શોવિંગ કમ્પેરિઝન. બરાબર. તો આ મેં શબ્દો લખ્યા છે, આ શબ્દો તમે ઓળખતા જઈશો. આ શબ્દો ઉપરથી તમને ઓળખાતું હશે કે આપણે ડિગ્રી આવતી. આગળ ડિગ્રી ભણી ગયા ને, આગળ તમે લોકો ડિગ્રી ભણી ગયા, એમાં સુપરલેટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી. તો પોઝિટિવ ડિગ્રીમાં બે શબ્દો નહોતા, એસ અને સો એસ. પછી કમ્પેરેટિવમાં ઈઆર પ્રત્યય લાગેલો હોય અને પછી ધેન લખાય. બરાબર. સુપરલેટિવ ડિગ્રીમાં ધ હોય એટલે આગળ શબ્દ હોય એમાં ઈએસટી લાગે. આ ભણી ગયા ને તમે. ધ હોય એટલે પાછળ શું લાગે? ઈએસટી લાગે. તો આ ડિગ્રીનું કોઈ પણ પ્રકારનું વાક્ય હોય ને, એ વાક્યને કયું વાક્ય કહેવાય? હે, એ વાક્યને કયું વાક્ય કહેવાય? કમ્પેરિઝન વાળું, શોવિંગ કમ્પેરિઝન અથવા તો ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન વાળું વાક્ય કહેવાય. જો હું તમને પેલા આખું કોષ્ટક બનાવડાવું છું ક્યાં ક્યાં ફંક્શન આવે એવું, એની પછી શું કરીશ? એની જે એક્ઝામ પેટર્ન છે એ એક્ઝામ પેટર્ન ભણાવીશ, પછી આગળ ફંક્શન સમજાવીશ. એટલે સ્ટેપ બાય સ્ટેપ તમને બધું આવડે. બરાબર. પણ ગ્રામર બુકમાં લખવાનું વ્યવસ્થિત રાખજો. જો તમે વ્યવસ્થિત લખશો તો ને તો જ માત્ર તમે માર્ક્સ મેળવી શકશો. બધા કોઈ વસ્તુ અઘરી નથી, એકદમ સરળ છે. પણ તમને અહીંથી હું કહું છું એટલું કન્ટિન્યુઅસલી જાતે તમે જો કામ કરો ને તો સરળ છે, નકર સરળ નથી. પડે ખબર? હું કહું એટલું કન્ટિન્યુઅસલી તમે જાતે કામ કરશો તો સરળ છે, એકદમ સરળ છે. પણ તમે કાંઈ નહીં કરો તો એ સરળ નથી, આ યાદ રાખજો. તો આ એક ફંક્શન હતું કમ્પેરિઝન. એના પછીનું ફંક્શનની વાત કરીએ તો આવું લખેલું આવે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, અથવા તો પ્લેસની જગ્યાએ લોકેશન એવું લખ્યું હોય. બરાબર. તો આમાં કેટલા બધા શબ્દો છે જુઓ. વેર છે, એટ છે, ઓન છે, ઇન છે. બરાબર. પછી વેર એવર છે. તો પ્લેસ એટલે શું?
આ ફંક્શનનું નામ આવું આવેલું હોય ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, એ કેવી રીતના ઓળખવાનું એ બધું અત્યારે ભૂલી જાઓ. અત્યારે હું તમને ખાલી કોષ્ટક જે કરાવું છું એ યાદ રાખો. સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ આગળ જાશું એમ તમને બધી મગજમાં અન્ડરસ્ટેન્ડિંગ આવતી જશે, બધું જ સમજાતું જશે. પડી ખબર? ઓટોમેટિકલી તમને બધું સમજાતું જશે. પણ નિરાતે જેટલું કહું છું એટલું કમ્પ્લીટ કરતા જાઓ. ઓકે, ટોપિક બહુ મોટો છે, 9 માર્ક્સ પૂરાનો ટોપિક છે, એટલે શાંતિ રાખી અને જેટલું બોર્ડ વર્ક થાય છે એટલું તમારે કમ્પ્લીટ તમામ પૂરું કરતું જવાનું છે. ઓકે, તો જોઈએ કે પ્લેસ એટલે જગ્યા, લોકેશન એટલે જગ્યા. આપણે કોઈક નથી કહેતા આપણે ક્યાંક જવું હોય તો કે કઈ જગ્યાએ જવું છે, તો કે પોઈચા જવું છે. તો એ પોઈચા લોકેશન થયું ને, જગ્યા થઈ ને. લોકેશન અને પ્લેસ આ બે શબ્દનું ગુજરાતી તમે કરો તો જગ્યા કહેવાય. શું કહેવાય? જગ્યા. તો જગ્યા શેના કયા શબ્દો વડે દર્શાવવામાં આવે? તો આ વેર શબ્દ છે એનાથી દર્શાવાય, આ એટ શબ્દ છે, ઓન છે, ઇન છે, વેર એવર, આવા ઘણા બધા શબ્દો છે જેનાથી જગ્યા દર્શાવાય. પછી એક નિયર શબ્દ પણ આવે આમાં, બરાબર? નિયર શબ્દ પણ આવે. તો આ બધા શબ્દો વડે શું દર્શાવાય? જગ્યા. તો આપણે આ સંસ્કાર ધામ ગુરુકુલ જે છે આને દર્શાવવું હોય તો શું કરવું પડે? કે સંસ્કાર ધામ ગુરુકુલ એટ ધાંગધ્રા. તો એટ થી દર્શાયું ને, ક્યાં છે? ધાંગધ્રામાં છે. અથવા તો નિયર ધાંગધ્રા, ધાંગધ્રાની નજીક છે. આપણે આવું દર્શાવી શકીએ કે ન દર્શાવી શકીએ? આવું લખેલું હોય કે સંસ્કાર ધામ ગુરુકુલ નિયર ધાંગધ્રા, તો નિયર શબ્દ આવ્યો તો આ વાક્ય કયા ફંક્શનનું કહેવાય? કે ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ નું વાક્ય કહેવાય ને. તો આ ફંક્શન કહેવાય. ઓકે, તો અત્યારે આવી રીતના ખાલી હું કોષ્ટક બનાવું છું, એ કોષ્ટકમાં ધ્યાન દો. હમણાં જતા બધું હમણાં સેટિંગ થઈ જશે. પછી ડિસ્ક્રાઇબિંગ મેનર અથવા સપોઝિશન. બરોબર? તો આ ફંક્શનના શબ્દો ક્યાં આવશે? એઝ, એઝ ઇફ. તો આ એઝ ઇફ, આમાં બે જ લખાવા છે તમને. આ એઝ ઇફ મહત્વની વાત છે. બરોબર? હવે આ મેનર અને સપોઝિશન એટલે શું? એને ગુજરાતી ભાષામાં કહું તો એનું ગુજરાતી રીતભાત. આપણે કોકની ફેશન સ્ટાઇલ જોઈએ. હે કે સચિન તેંડુલકર જેમ ક્રિકેટ રમતો એની જેમ કોણ રમે છે? સચિન તેંડુલકર હોય તો ઈ આમ પ્લેડ કરતો, તો આપણે ક્યારેક ક્રિકેટ રમતા હોય તો આમ એ રીતની સ્ટાઇલથી રમીએ તો કોક આપને શું કહે કે આ સચિન તેંડુલકરની જેમ ક્રિકેટ રમે છે. આમ વાળની એવી આમ સ્ટાઇલ રાખીએ, આગળ ઓલી આમ લટ ઉતારવા વાળી. હે તો આપને શું કહે છે કે આની હેરસ્ટાઇલ કેવી છે? અજય દેવગણ જેવી છે, એવું કહે ને. આની હેરસ્ટાઇલ કેવી છે? અજય દેવગણ જેવી છે. તો એની જેમ એમ કોકની કોપી કરવી. આપણે એવું કહી શકીએ કે વિરાટ કોહલી પ્લેઝ એઝ ઇફ હી વેર સચિન તેંડુલકર. કે વિરાટ કોહલી એવી રીતના રમે છે જેમ કે સચિન તેંડુલકર હોય. પડી ખબર? તો એઝ ઇફ જ્યાં શબ્દો આવે ને એ વાક્ય ક્યાં ફંક્શનનું હોય? ડિસ્ક્રાઇબિંગ મેનર ફંક્શનનું હોય અથવા તો સપોઝિશનનું હોય. હવે એક જ થયું. તો આની એક બંધારણ છે કે એઝ ઇફ પછી શું હોય? જો એઝ ઇફ જ્યાં શબ્દ આવે ને એના પછી કર્તા હોય. કર્તા એટલે કા કોઈ નામ હોય અથવા કોઈ
સર્વનામ હોય તો નામની જગ્યાએ સર્વનામ શું વપરાય? હી ને એવું બધું સર્વનામ વપરાય, બરાબર? તો એ કર્તાનું પ્રત્યય હોય ટૂંકમાં ગમે તે, અને એના પછી કયો શબ્દ હોય? વેર શબ્દ હોય. કયો શબ્દ હોય? વેર શબ્દ હોય. પડી ખબર? આવું બંધારણ હોય એઝ ઇફ જ્યાં હોય ત્યાં. તો જો હું વાક્ય નીચે લખીને દેખાડું છું, આપણે કોહલી વાળું જ લઈએ. ચલો, તો કોહલી પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ. આ એઝ ઇફ લખ્યું તો એના પછી કરતા હોવો જોઈએ. તો કોહલી માટે કરતા શું થાય? હી પછી વેર, બરાબર? સચિન તેંડુલકર. તો મેં શું લખ્યું? જો કોહલી પ્લેઝ ક્રિકેટ, કોહલી એવી રીતના ક્રિકેટ રમે છે એઝ ઇફ, જેમ કે હી વેર સચિન તેંડુલકર, કે એ સચિન તેંડુલકર હોય. તો જો અહીંયા એઝ ઇફ વાપરું, પછી કરતા વાપરું, પછી વેર વાપરું છે, તો આ બંધારણ હોય અહીંયા. તો જે વાક્યમાં એઝ ઇફ હોય, માનો કે આ વાક્ય લખેલું છે, હું તમને એમ કહું કે આ કયા ફંક્શનનું વાક્ય લખેલું છે, તો તમને ખબર ન પડી જાય ક્યાંનું? ડિસ્ક્રાઇબિંગ મેનર અથવા તો ડિસ્ક્રાઇબિંગ સપોઝિશન. પડી ગઈ ખબર? તો આવી રીતના યાદ રાખવાનું. તો આ ફંક્શન થઈ ગયું હે, પણ એને ખબર મારો કહેવાનો મતલબ કે હું શું કહેવા માંગુ છું. આટલું કોષ્ટક પહેલા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. કોષ્ટક કમ્પ્લીટ થઈ જાય પછી હું એક્ઝામ પેટર્ન દેખાડીશ કે પરીક્ષામાં કેવી રીતના પૂછાશે અને એને આપણે જવાબ કેમ આપવાનો છે. એટલે ઓટોમેટિકલી તમને મગજમાં બધું આવતું જશે કે હા આપણે આવું કરવાનું છે આનું, બરાબર? અત્યારે આમ થોડુંક નવીનતમ લાગતું હશે કે આ સાહેબ આવી રીતના કોષ્ટક કેમ બનાવડાવે છે, પણ એ કોષ્ટક તમને હું એક્ઝામ પેટર્ન લખાવીશ ને ત્યારે સમજાશે કે આ આપણે શું કામ કરીએ છીએ. ઓકે, ચલો આગળનું ફંક્શન જોઈએ. તમારે જે નંબર આવતો હોય એ નંબર ટાકતા જ જવાના, બરોબર? ચલો લખીએ એક બીજું, ડિસ્ક્રાઇબિંગ રિક્વેસ્ટ. તો આ રિક્વેસ્ટમાં કયા કયા શબ્દો આવશે? એક આવશે લેટ, એક આવશે પ્લીઝ અને એક આવશે કાઇન્ડલી શબ્દ, બરાબર? આ રિક્વેસ્ટ ફંક્શન. હવે જો રિક્વેસ્ટ શબ્દ લખેલો હોવો જોઈએ, પછી ઈ ડિસ્ક્રાઇબિંગ રિક્વેસ્ટ લખે તોય ભલે, શોવિંગ રિક્વેસ્ટ લખે તોય ભલે, સ્પેસિફાઈંગ રિક્વેસ્ટ લખે તોય ભલે, ઈ આપણે કાંઈ ફરક પડતો નથી. રિક્વેસ્ટ હોવું જોઈએ. તો રિક્વેસ્ટના ઓળખકારક શબ્દો ક્યાં છે? લેટ, પ્લીઝ અને કાઇન્ડલી. લેટ, પ્લીઝ અને કાઇન્ડલી, આ ત્રણ શબ્દો છે એ શું છે? એના ઓળખ શબ્દો છે. ખબર પડી ગઈ? આ ત્રણ શબ્દ છે એ શું છે? એના ઓળખ શબ્દો છે. સમજાઈ ગયું ને? આ ત્રણ શબ્દો શું થયા? એના ઓળખ શબ્દો થયા. ઓકે, આ ત્રણ શબ્દો શું થયા? એના ઓળખ શબ્દ થયા. તો આવું કોક લખે કે ભાઈ પ્લીઝ give me your grammar book. તો આ વાક્ય કોક વાંચે, બરોબર? આ વાક્ય કોક વાંચે અને હું એવું કહું કે આ વાક્ય છે કયા ફંક્શનનું છે, તો તમને ખબર ન પડી જાય. પ્લીઝ શબ્દ આવ્યો આગળ, તો પ્લીઝ શબ્દ કયા ફંક્શનમાં આવે? ડિસ્ક્રાઇબિંગ રિક્વેસ્ટ. તો તમારો ઓપ્શન કયો પસંદ કરવાનો થાય? ડિસ્ક્રાઇબિંગ રિક્વેસ્ટ. સમજાય ને? હે, હાથ ઊંચો કરો તો કેટલાને સમજાય છે? હાથ ઊંચો કરો.
હું જે વાત કરું છું એ કેટલાને સમજાય છે? સમજાતી હોય હાથ ઊંચો કરો. ઓકે, હાલો, હાથ તો બધાય ઊંચો કરે છે. હે? ઓકે, હજી આગળ જઈએ. એના પછી એક બીજું ફંક્શન લખીએ, ડિસ્ક્રાઇબિંગ પર્સન. એનો એક શબ્દ છે વુ. ડિસ્ક્રાઇબિંગ પર્સન, જો એમાં વુ આવે, વુમ આવે, વુસ પણ આવે. બરાબર? ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે પર્સનનું વર્ણન કરો. પર્સન એટલે વ્યક્તિ, કે વ્યક્તિનું વર્ણન કરો. તો એના ઓળખ શબ્દ ક્યાં છે? વુ, વુમ, વુસ. આ શું થયું? આના ઓળખ શબ્દો છે. શું છે? આના ઓળખ શબ્દો છે. બરોબર? આ શું કહેવાય? આના ઓળખ શબ્દો છે. તો હવે જો કે ડિસ્ક્રાઇબિંગ પર્સન, વુ, વુમ ને વુસ. ઓકે, વુ, વુમ ને વુસ, કે ડિસ્ક્રાઇબિંગ પર્સન વુ, વુમ ને વુસ. હવે વુ કોઈ પણ વાક્યમાં હોય, જો વાક્ય આવી રીતના હોય કે પરેશ ઇઝ, આ વાક્ય અધૂરું છે અને હું એવું કહું કે વાક્યને પૂર્ણ કરો, વાક્ય પૂર્ણ કરવામાં ફંક્શન આપ્યું છે કે ડિસ્ક્રાઇબિંગ પર્સન, આવું લખેલું છે. વાક્ય પૂર્ણ કરવું હોય તો એ વાક્યમાં આ ત્રણમાંથી એક શબ્દ આવવો જોઈએ, ત્યારે આપણે એને ડિસ્ક્રાઇબિંગ પર્સન વાક્યથી પૂરું કર્યું કહેવાય. તો પરેશ છે, હાલો આને કંઈક આપણે સંબોધન આપીએ કે પરેશ ઇઝ અ ટીચર. બરાબર? કે વુ ટીચ ઇંગ્લિશ, કે જે ઇંગ્લિશ ભણાવે છે. તો વુ આવી ગયું, વુ આવી ગયો એટલે તમારો માર્ક આવી જાય, તમે આવી રીતના લખો એટલે. પણ વુ પછી હંમેશા ક્રિયાપદ જ શબ્દ હોવો જોઈએ, યાદ રાખજો. વુ પછી હંમેશા શું હોવું જોઈએ? ક્રિયાપદ હોવું જોઈએ. વુ થી વાક્ય પૂર્ણ કરો ત્યારે. ઓકે, તો ડિસ્ક્રાઇબિંગ પર્સનની આ ઓળખ છે, એ આપણી એક્ઝામ પેટર્ન એક્સરસાઇઝ આવશે ત્યારે હું તમને બતાવીશ. ઓકે, પછી એક બીજું ફંક્શન બતાવું છું, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ઓકે, આમાં એક શબ્દ લખું છું એન્ડ, પણ આની ગુજરાતી વ્યાખ્યા લખું છું અહીંયા. વાક્યો કંજેક્શન દ્વારા જોડાયેલા હોય છે. ઓકે, વાક્યો કંજેક્શન દ્વારા જોડાયેલા હોય છે. શું હોય છે? વાક્યો કંજેક્શન દ્વારા જોડાયેલા હોય છે. તો કંજેક્શનની પીડીએફ લખીને એમાં કેટલા બધા કંજેક્શન હતા કે વાક્યો હોય એ કંજેક્શન દ્વારા જોડાયેલા હોય. બરાબર? તો એને પ્રોસેસ કહેવાય. હવે પ્રોસેસ એટલે શું? કે ક્રિયા. હવે માનો કે તમારે તમારા ઘરે લીંબુ શરબત બનાવો છે, હે? તો હું એવું કહું કે ચલો એક ફ્રીજમાંથી લીંબુ કાઢો અને, તો મેં જોયું અનેથી વાક્ય જોયું ને, અને લીંબુને કટ કરો અને લીંબુનો રસ નીચોવો, એમાં પાણી નાખો, એમાં થોડીક ખાંડ નાખો, હલાવી નાખો વ્યવસ્થિત અને પછી પીવો. તો કેટલા બધા વાક્યો બન્યા?
લીંબુ કાઢો, લીંબુને કટ કરો, લીંબુનો રસ નીચોવો, એમાં પાણી અને ખાંડ નાખો, એને હલાવો. અલગ અલગ કેટલાય વાક્યો થયા ને, પણ એને કંજેક્શન દ્વારા જોઈન્ટ કરવામાં આવ્યા. કંજેક્શન દ્વારા બધા વાક્યો શું થયા? જોઈન થયા. તો હવે એ વાક્યો જ્યારે જોઈન થયા તો કોક કંજેક્શન દ્વારા જોડાયેલા તો હશે ને. તો આ જે વાક્યો કંજેક્શન દ્વારા જોડ્યા આપણે, બરોબર, આ મહત્વની વાત છે. આ વાક્યનું શું કર્યું? કંજેક્શન દ્વારા જોડ્યા આપણે. શું થયું? વાક્યનું જોડાણ થયું. ઓકે, તો આ કામ કરવાનું છે. પ્રોસેસ એટલે આને પ્રોસેસ કહેવાય. હે, ટેક ધ બોક્સ, ઓપન ધ બોક્સ. બોક્સ ઓપન કરો, એની અંદર સફરજન પડ્યું છે, લ્યો, કટ કરો અને ખાઓ. મેજોરિટી એન્ડ થી, એન્ડ એક શબ્દ એવો છે, એન્ડ એટલે અને. તો એન્ડ છે એ કંજેક્શન કહેવાય. શું કહેવાય? કંજેક્શન. તો એ શબ્દ દ્વારા વાક્યો એટલે કે વાક્યો કંજેક્શન દ્વારા જોડાયેલા હોય છે, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કહેવાય. ખૂબ જ ખૂબ જ ખૂબ જ આઈએમપી ફંક્શન. હે, ખૂબ જ આઈએમપી ફંક્શન. પડી ખબર? તો જો હું અહીંયા વાક્ય લખું, ટેક ધ લેમન એન્ડ કટ it for make juice. ટેક, ટેક એટલે લેવું, તો લેમન લીંબુ, તો કે લીંબુ લ્યો અને take the lemon and cut, કટ એટલે કાપવું, કાપો, eat એને કાપો. શેના માટે? make juice એટલે કે જ્યુસ બનાવવા માટે. તો આ એન્ડ શબ્દ નો આવ્યો હોય છે. આ વાક્યોને જોડ્યા તો આ પ્રોસેસ થઈ કહેવાય કે ભાઈ લીંબુ લ્યો, એને કાપો શરબત બનાવવા માટે. ટૂંકમાં વાક્યો કંજેક્શન દ્વારા જે જોડાયેલા હોય ને એ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં. અહીંયા મને જેટલા ફંક્શન દેખાય છે ને, આ એક જ બોર્ડ વર્કમાં તમારા 2 માર્ક 110% છુપાયેલા છે. હો, આજ મેં બધા જ આઈએમપી ફંક્શનની વાત કરી. આ એક બોર્ડ વર્કની અંદર તમારા 110% 2 માર્ક્સ છુપાયેલા છે. આમાંથી 2 ફંક્શન 110% પૂછાશે. આ 2 માર્ક્સ પાક્કા છે તમારા આજના. ઓકે, આપણે આગળ જઈએ. આગળ જઈએ તો બીજા ફંક્શન, એમાં શબ્દો છે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. બરાબર, હવે આ કોન્ટ્રાસ્ટ છે એને બીજા શબ્દમાં શું કહેવાય? કોન્સેશન પણ કહેવાય. શું કહેવાય? કોન્સેશન પણ કહેવામાં આવે છે. તો હવે જો આમાં કયા કયા શબ્દો આવશે? થોગ, અલ્થોગ, even thog, even if, but, at, in spite of, despite. Okay, hello, ready? ચલો. ઓકે, આ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. હવે આ વસ્તુ છે એનો મતલબ શું થાય ગુજરાતી? તો કે વિરોધાભાસ. શું થાય? વિરોધાભાસ. હવે વિરોધ દર્શાવે છે. આ વસ્તુ શું કરે છે? વિરોધ દર્શાવે છે. તો તમે જે પેલી કંજેક્શન, તમે
જે પેલી કંજેક્શનની ફાઇલ લખી હશે મેં પીડીએફ મોકલાવી હતી ને, હે આ પીડીએફ તમે ઓમાં લખી હશે શેમાં તમારી ગ્રામર બુકમાં 3 પીડીએફ હતી બરાબર. એમાં કંજેક્શનની શરૂઆત જોજો. કંજેક્શનના પીડીએફની શરૂઆત ક્યાંથી હતી? તો આ બધા શબ્દો આવ્યા હશે, થોગ, અલથોગ, ઇવન થોગ હતા. તો આ બધા શબ્દો શું કરે છે? હે વિરોધાભાસ દર્શાવે છે. આ શબ્દનું કામ શું છે? વિરોધ દર્શાવવાનું. આનું કામ શું છે? વિરોધ દર્શાવવાનું. તો આ શબ્દો તમને વાક્યમાં જોવા મળે ને, થોગ, અલથોગ, ઇવન થોગ, ઇવન ઇફ, બટ, એટ, ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. આ શબ્દોને કયા શબ્દો કહેવામાં આવે છે? વિરોધાભાસ દર્શાવતા શબ્દો કહેવામાં આવે છે. યાદ રાખજો. પણ હવે એ ફંક્શન કયું કહેવાય? કોન્ટ્રાસ્ટ અને કોન્સેશન. ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ લખ્યું હોય એટલે વિરોધાભાસ દર્શાવતું ફંક્શન છે. હવે એક બીજી વસ્તુ તમને કહું કે તમે લોકો ક્યારેક બુક વાંચતા હોય, હે તમે લોકો ક્યારેક બુક વાંચતા હોય ને એટલે એ જે લખાણ લખેલું હોય છે ને એ કન્ટેન્ટમાં કેવું હોય કે આમ વચ્ચે યતિ આવી જાય, કોમા આવે. કેટલી વખત ખબર હે? એ કોમા આવવાનું કારણ શું? વચ્ચે યતિ આવે છે, આ યતિ આવે છે, કોમા આવે છે, આ કોમા આવવાનું કારણ શું? તો એનું કંઈક કારણ છે. વચ્ચે યતિ આવે છે, કોમા આવે છે, આનું કારણ, એનું કંઈક કારણ છે. શું હશે કારણ? ખબર છે કોઈને? આનું કારણ શું એ કોઈને ખબર છે? અમુક કંજેક્શન એવા હોય, કંજેક્શન ફાઇલમાં તમે જુઓ અહીંયા મેં લખાયું છે કે આ કંજેક્શન વાક્યની શરૂઆતમાં આવે એવું લખ્યું છે. અમુક કંજેક્શન એવા હોય કે જે વાક્યની શરૂઆતમાં આવે, જેમ કે ઇફ અને એલ્સ. આ વાક્યની શરૂઆતમાં આવતા હોય, યાદ છે? પછી થોગ અને અલથોગ, આ બે કંજેક્શન એવા છે જે વાક્યની શરૂઆતમાં આવે. હવે કંજેક્શન વાક્યની શરૂઆતમાં આવે તો મતલબ શું થયો? વાક્ય કોઈ પણ હોય જો એમાં કંજેક્શન હોય તો એનો મતલબ એવો થાય કે આ વાક્યો શું છે? આ વાક્ય શું છે? શેનાકથી જોડાયેલા છે. આનો મતલબ શું થાય? કોઈક કંજેક્શનથી જોડાયેલા છે એટલે કે વાક્ય બે હોય, એક હોય નહીં. તો માનો કે આ વાક્ય કંજેક્શન છે, આવી રીતના મેં અહીંયા વાક્યની શરૂઆતમાં મૂક્યું થોગ, બરાબર? તો આ અહીંયા પૂરું થાય છે. આનો મતલબ શું થયો? થોગથી ચાલુ કર્યું અને અહીંયા પૂર્ણ થાય છે, તો આનો મતલબ શું? હે આનો મતલબ શું મને કયો? કે અહીંયા આ થોગ કંજેક્શનથી વાક્ય ચાલુ થયું તો આ તો કંજેક્શન છે, તો વાક્ય પૂરું થાય એના પહેલા વચ્ચે યતિ આવશે, કેમ કે આ એક વાક્ય ના બીજું વાક્ય. યતિ કરી એટલે કે પેલું વાક્ય પૂરું થયું, બીજું વાક્ય એટલે કે આ વાક્ય પૂરું થયું. આવી રચનામાં વાક્યો ગોઠવાયેલા હોય છે. શું? આવી રચનામાં વાક્યો છે એ ગોઠવાયેલા હોય છે. તો હવે ક્યારેક વાક્યની શરૂઆતમાં પણ ધ્યાન રાખવું તમારે. હે વાક્યની શરૂઆતમાં પણ ધ્યાન રાખવાનું કે વાક્યની શરૂઆતમાં કંજેક્શન હોય તો આપણે જોઈએ કે ભાઈ કંજેક્શન વચ્ચે જોઈએ, હાલો કે હું પકડી આવ્યા, આ પકડી આવ્યા, તે પકડી આવ્યા, ફલાણું પકડી આવ્યા. પણ માનો કે વાક્યની શરૂઆતમાં કંજેક્શન તમને દેખાણું જ નહીં, અલથોગ, અને તમે ફંક્શન ઓળખવા મતો છો, આ મારા હાટું કયું ફંક્શન હશે? હે આ ફંક્શન કયું હોય છે? પણ વાક્યની ઓળખમાં જ થોગ કે અલથોગ આપેલું છે, તો બીજું ક્યાં કઈ જોવાનું આવે છે? થોગ વાળું વાક્ય હોય એટલે તરત જ નક્કી થઈ ગયું કે નહીં કે આ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ છે, વિરોધાભાસ દર્શાવતું છે, એમ નક્કી થઈ ગયું ને?
તો એ ફંક્શન કયું છે કે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટનું ફંક્શન છે. આવું નક્કી થઈ ગયું. કહેવાનો મતલબ ખબર પડે ને. હવે પૂરું કરવાનું હોય, વાક્ય પૂર્ણ કરવામાં કદાચ કોન્ટ્રાસ્ટ વાળું પૂછાણું હોય તો, કે થોગથી વાક્ય ચાલુ કર્યું હોય અને થોડુંક અમથું લખેલું વાક્ય આપ્યું હોય તો તમારામાં એટલી બુદ્ધિ પહોંચવી જોઈએ, વાક્ય પૂરું કરો એના પહેલા યતિ કરીને ચાલુ કરવાનું. પેપર જોનાર વ્યક્તિ આ જ વસ્તુ જોવે છે. પેપર જોનાર જે વ્યક્તિ છે એ આ જ બધી વસ્તુનું માર્કિંગ કરે છે કે આને લોજિક તો પૂરું બરાબર પાલન કર્યું છે ને, શબ્દ સાચા છે ખોટા છે આ 2 નંબરની વાત છે, પછીની વાત છે. પેલા ફોર્મેટિંગ તો પાકું હોવું જોઈએ ને આપણું, કે આ ફંક્શન કે કઈ સ્ટાઇલમાં પૂછાય, આ ફંક્શન કઈ સ્ટાઇલ હોય, આની વાક્ય રચનાનું બંધારણ કેવું હોય. તો આ એક યાદ રાખજો કે થોગ છે, અલ્થોગ છે, ઈફ છે, અનલેસ છે, આ વાક્યની શરૂઆતમાં હોય કંજેક્શનો. તો આ વાક્યની શરૂઆતમાં હોય તો વાક્યમાં જ્યાં પૂર્ણ વિરામ આવતું હોય, પૂરું થતું હોય, એના પહેલા વાક્યમાં વચ્ચે યતિ હોય ને હોય. સમજાણું? હવે તમે કેટલી વખત રીડિંગ કરતા હોય, ચોપડી વાંચતા હોય, વચ્ચે ક્યાંક યતિ જોવા મળતી હોય છે, એનું કારણ આ હોય, એનું રીઝન આ છે. અહીંયા અતિ છે તો એનું કામ શું છે, એ કોમા છે તો એનું કામ શું છે, અહીંયા આવી કન્ડિશન રચાયેલી હોય છે, એટલા માટે અહીંયા કોમા હોય છે. તો આ એક ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. એના આટલા શબ્દો છે, આ શબ્દને જરાક માઇન્ડમાં રાખજો. ઓકે, આ એક મેં તમારા યાદ માટે, તમારી માટે એક વસ્તુ અહીંયા મેં ઉલ્લેખ કરાવેલો છે. બીજું ફંક્શન છે, આ પણ ઇમ્પોર્ટન્ટ છે, ડિસ્ક્રાઇબિંગ રીઝન અને કેસ. અને રીઝન પણ કહેવાય ને કેસ પણ કહેવાય, એટલે કે કારણ. આના શબ્દો હું લખું છું, બીકોઝ, ફોર, વાય, ડ્યુ ટુ અને ઓવિંગ ટુ. ઓકે, જો ડિસ્ક્રાઇબિંગ રીઝન, રીઝન એટલે કારણ અને કેસ એટલે પણ કારણ. બરોબર? રીઝન અને કેસ બે શબ્દનું ગુજરાતી તમારે શું સમજવાનું? કારણ. શું થાય બે શબ્દનું ગુજરાતી? કારણ. બરોબર? તો કારણ કંઈક પરિણામનું હોય કે કંઈક ઘટનાનું હોય, એ તો નક્કી હોય ને. આનું ગુજરાતી શું થાય? કારણ. હવે પેલી વસ્તુ તો એ કે આપણે 9 માર્કમાંથી 6 માર્ક તો આમ એબીસીડી ફંક્શન ઓપ્શન વાઇઝ ઓળખવાના જ છે. કોઈ પણ વાક્યમાં તમને આમાંથી દેખાતા શબ્દ દેખાય એટલે એમાં ઓપ્શન પસંદ કરવાનો, ડિસ્ક્રાઇબિંગ રીઝન. કયો ઓપ્શન પસંદ કરવાનો? ડિસ્ક્રાઇબિંગ રીઝન. પણ વાક્ય પૂર્ણ કરવાનું હોય તો કારણથી પૂરું કરવું હોય તો આ શબ્દ આવવા જોઈએ. પૂરું કરવામાં આ શબ્દનો વચ્ચે ઉલ્લેખ આવવો જોઈએ. જો આ શબ્દનો વચ્ચે ઉલ્લેખ તમે નથી કરતા તો એનો મતલબ એવો થશે કે તમે એ વાક્યને માર્ક લઈ શકશો નહીં. જો એ વાક્યનો માર્ક્સ તમારે લેવો છે, એ વાક્યનો માર્ક્સ જો લેવો જ છે તો વાક્ય પૂર્ણ કરવામાં પણ આ શબ્દનો વચ્ચે ઉલ્લેખ થયેલો હોવો જોઈએ. વાક્ય પૂર્ણ કરવામાં પણ આ શબ્દનો ઉલ્લેખ થયેલો હોવો જોઈએ. જો નથી થયો તો માર્ક્સ ન મળે. પણ મેજોરિટી ઓળખવામાં આવે ને, આપણે ઓલા 6 માર્કના હજી પૂછાય છે ડાયલોગ સ્વરૂપે અને એક ઓળખવામાં, એમાં પૂછાય એટલે આપણે ફાયદો. આપણે આઈથે વાક્ય બનાવવું ન પડે, સીધું એબીસીડી ઓપ્શનમાંથી પસંદ જ કરવાનું હોય. પડે ખબર? કહેવાનો મતલબ આપણે સીધું એબીસીડી ઓપ્શનમાંથી પસંદ જ કરવાનું હોય એટલે આપણે બીજી કઈ અહીંયા તકલીફ પડવાની છે નહીં. તો આ બાબત છે, આ મેઇન વાત છે. આનું એક જરાક ધ્યાન રાખજો. એક બીજું ફંક્શન હતું ડિસ્ક્રાઇબિંગ રીઝન અને કેસ એટલે કે કારણ. ઓકે, તો આ 2 ફંક્શન સુધી આજે આપણે અહીંયા રાખશું.